ભાવનગર જિલ્લાના સૌથી મોટા મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે। હરાજીમાં ડુંગળીના નીચા ભાવ અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહુવાના યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાયો, આગામી સમયમાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ અને સફેદ ડુંગળીની આવક બંધ રહેશે। ખેડૂતો અને કમિશન એજન્ટોને સોશિયલ મીડિયા દ્વારા પત્ર લખીને જાણ કરવામાં આવી। મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે, જ્યાં અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હોય છે। છેલ્લા ઘણા સમયથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સફેદ અને લાલ ડુંગળીના 1 કિલોના 60 પૈસાથી લઈ 1 રૂપિયા સુધીનો ભાવ હરાજી દરમિયાન મળી રહ્યો છે। બધા ઠેલા બધા તમારા પ્રમુખ ને બોલાવો ને, કેમ નો કરે?